We are starting with scene number almost 90. એટલે day one we are shooting scene number 90, 91. એટલે film બહુ જ આગળ વધી ગઈ છે. એના પછીનો પહેલો દિવસ છે. તો મારા માટે બહુ અલગ એક્સપિરિયન્સ છે. બહુ મજા આવી રહી છે. ને વી પ્રિપેર ફોર મૂડ્સ ને કેવો મૂડ હશે એવું વિચારીને આમ કરતા હોઈએ છે. સો ઇટ્સ ગુડ. સારું લાગી રહ્યું છે. મલ્હાર સાથે કામ કરવાનું ઇટ વોઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ, કારણ કે મેં જે રીતે કેરેક્ટર પરસીવ કર્યું હતું, આઈ થિંક સો એણે બહુ અલગ રીતે કેરેક્ટરને પરસીવ કર્યું છે, જે મને એડિટ પર જોઈને મને રિયલાઇઝ થયું કે એણે એક અલગ મૂડ કેપ્ચર કર્યો છે. એનું રિધમ અલગ છે, કારણ કે કોમન મેન જેના ફાધર સાથે ડિજિટલ અરેસ્ટનો સ્કેમ થયો છે અને ફાઇનાન્શિયલ સ્ટ્રગલમાં છે, એ વ્યક્તિ કેટલી કન્ફ્યુઝ હોઈ શકે, પોતાની જાતને ક્વેશ્ચન કરી શકે, સમયને, એમ્બિશનને, ભગવાનને, બધી વસ્તુને એ વ્યક્તિ ક્વેશ્ચન કરી શકે છે. અને એના લીધે એ વ્યક્તિ કેટલો કન્ફ્યુઝ અને લોસ્ટ પણ દેખાઈ શકે. પ્લસ એટ ધ સેમ ટાઈમ દેટ પર્સન કેન ઓલ્સો લુક વેરી અગ્રેસિવ ઓન ધ સ્ક્રીન. એ વસ્તુ જે મલ્હારે કેપ્ચર કરી છે એ દેટ ઇઝ રિયલી ગુડ. સાહેબ ઉસકો બોલો અર્જુન. આપને મોબાઈલ મલ્હાર ઠાકર મારા દીકરાનું કેરેક્ટર પ્લે કરે છે અને ઘણી વખત તો કહ્યા વગર પણ એકબીજાની વાત અમે સમજી લઈએ છીએ. અમે મજાકમાં વીઓ કહીએ છીએ, વોઇસ ઓવર, એટલે અમારે બોલવાની જરૂર નથી પડતી. અને આઈ ઓલવેઝ એન્જોયિંગ વર્ક વિથ મલ્હાર. એમની પહેલાં ક્યારેય મળ્યો નહોતો, કામ તો નહોતું જ કર્યું, મળ્યો બી નહોતો, પણ આ વખતે આ સેટ પર પહેલી વાર મળવાનું થયું, રિહર્સલમાં, રીડિંગમાં. પછી અમે આખું શૂટ કર્યું. તો ગ્રેટ કો એક્ટર. નવા સજેશન્સ હોય, નવા સજેશન્સ હું આપું તો એક્સેપ્ટ કરે. કંઈક ને કંઈક સતત સીનની વાત ચાલતી હોય, ફિલ્મની વાત ચાલતી હોય, વચ્ચે થોડીક મસ્તી બી કરી લીધી. સાંજે 5:25 અમે શૂટ કરી રહ્યા છે. ટુડે ઇઝ 5th August 25 અને મજેદાર સિક્વન્સ શૂટ કરી રહ્યા છે. મજા પડી રહી છે. એકચ્યુઅલી આઈ એમ વર્કિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વિથ ધીસ ટુ ગાઈઝ. જે પહેલું નામ છે શ્રુહદ ગોસ્વામી, જેની સાથે ફર્સ્ટ ટાઈમ કામ કરું છું, અને દ્રષ્ટિ, જેની સાથે પણ ફર્સ્ટ ટાઈમ કામ કરું છું. ઓફકોર્સ એની સાથે પણ પહેલી વાર જ કામ કરું છું, બટ વી આર હેવિંગ ગુડ ફન. મજેદાર ફિલ્મ બની રહી છે. વી આર વેરી હેપી વિથ ધ કોન્ટેન્ટ. took me couple of days to understand કે એ કઈ રીતે શું મૂડ કેરેક્ટરનું એ જોઈ રહ્યો છે, બટ વન્સ દેટ વોઝ ઇન પ્લેસ આઈ જસ્ટ લેટ હિમ બી. હી હેઝ ડેવલપ ધ કેરેક્ટર ઓન હિઝ ઓન. એમાં એ કન્સિસ્ટન્ટલી કઈ રીતે ગ્રો કરી રહ્યો છે, દેટ વોઝ માય ઓનલી સુપરવિઝન ઇન ધ વે હી હેઝ પરફોર્મ્ડ ઇન ધ ફિલ્મ. It's one for the taking, done with the faking, we got you now.